ધ્યાન કેન્દ્રિત કરવું શું આ એવી કોઈ વસ્તુ છે જેની સાથે કોઈ જન્મે છે કે પછી આ એક એવી આવડત છે જે કોઈ પણ શીખી શકે છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ, પણ એકદમ અલગ રીતે, એક મજાની વાર્તા દ્વારા. આ શબ્દો છે અમનના, ફક્ત 26 વર્ષનો એક પ્રોફેશનલ. પણ એ પોતાની કારકિર્દીના એક એવા પોઈન્ટ પર પહોંચી ગયો હતો જ્યાં એને લાગ્યું કે બસ હવે બધું ખતમ. તો સવાલ એ છે કે અમન આટલા મોટા નિર્ણય સુધી પહોંચ્યો કેવી રીતે? એવું તો શું હતું એની હતાશા પાછળ? ચાલો જરા એની દુનિયામાં ડોક્યું કરીએ. ઓફિસ પોલિટિક્સ, કામનો થાક અને સતત ફોન પર આવતા નોટિફિકેશન્સ, આ બધું કેટલું જાણીતું લાગે છે નહીં? અમન માટે તો આ બધું રોજનું હતું. આ બધી વસ્તુઓ એને અંદરથી તોડી રહી હતી. એનું કામ બગડી રહ્યું હતું અને એને એવું લાગવા માંડ્યું હતું કે પ્રોબ્લેમ ક્યાંય બહાર નથી, પ્રોબ્લેમ તો એ પોતે જ છે. અને બસ જ્યારે અમન લગભગ હાર માની ચૂક્યો હતો ત્યારે વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. એના દોસ્તે એને એક સલાહ આપી, પણ કોઈ સામાન્ય ડૉક્ટરને નહીં. એણે કહ્યું, તું એક ફિલોસોફિકલ ડૉક્ટરને કેમ નથી મળતો? હવે આ ફિલોસોફિકલ ડૉક્ટર શું હતા? એ કોઈ દવા નહોતા આપતા, પણ જીવનની મુશ્કેલીઓને ફિલોસોફીથી ઉકેલતા હતા. અમન માટે આ બધું નવું હતું, પણ એની પાસે ગુમાવવા માટે હતું પણ શું? એટલે એણે એક ચાન્સ લેવાનું વિચાર્યું. તો અમન પહોંચ્યો એ ડૉક્ટર પાસે, અને ત્યાં એને કોઈ દવા કે ઉપચાર ન મળ્યો, પણ મળી એક વાર્તા, એક સાધુની વાર્તા. અને આ કોઈ સાધારણ વાર્તા ન હતી. એમાં અમનને પોતાની જ સમસ્યાઓનો પડઘો સંભળાયો. આ વાર્તા હતી એક યુવાન સાધુની, જે બિલકુલ અમનની જેમ જ પોતાના મઠની પોલિટિક્સ અને વાતાવરણથી ત્રાસી ગયો હતો. એને પણ એવું જ લાગતું હતું કે અહીં રહેવાનો કોઈ મતલબ નથી, બસ અહીંથી નીકળી જવું એ જ ઉપાય છે. પણ આ મુખ્ય સાધુએ એની બદલીની અરજી મંજૂર ન કરી. એના બદલે એમણે એને એક પડકાર આપ્યો. એમણે કહ્યું, આ લે ચમચી, એમાં પાણીના 10 ટીપાં છે. આખા મઠનો એક ચક્કર લગાવીને આવો, પણ શરત એટલી કે એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ. જો તું આ કરી બતાવીશ તો તારી વાત મંજૂર. સાંભળવામાં તો કેટલું સહેલું લાગે છે નહીં? પણ શું એ ખરેખર એટલું સહેલું હતું? એની આ સફર જરાય સહેલી નહોતી. પહેલા પ્રયાસમાં તો એ ઓવર કોન્ફિડન્સમાં જ માર ખાઈ ગયો. પાણી ઢોળાઈ ગયું. બીજા પ્રયાસમાં બીજા સાધુઓ એના પર હસતા હતા અને એનું ધ્યાન ભટકી ગયું. ફરી પાણી ઢોળાયું. ત્રીજા પ્રયાસમાં એને પોતાને જ ગુસ્સો અને કંટાળો આવવા લાગ્યો, અને પરિણામ એ જ. પણ ચોથો પ્રયાસ, આ વખતે એણે બધું જ ભૂલીને પોતાનું બધું ધ્યાન ફક્ત અને ફક્ત પેલી ચમચી પર લગાવ્યું. અને ખબર છે શું થયું? એ સફળ થયો. જ્યારે એ પાછો આવ્યો ત્યારે મુખ્ય સાધુએ ફક્ત એક જ સવાલ પૂછ્યો. એક એવો સવાલ જેણે એની આખી વિચારસરણી બદલી નાખી. એમણે પૂછ્યો, જ્યારે તું તારા છેલ્લા અને સફળ પ્રયાસમાં હતો, જ્યારે તારું ધ્યાન ફક્ત ચમચી પર હતું, ત્યારે શું તે આસપાસ કોઈની વાત સાંભળી? કોઈ પોલિટિક્સ, કોઈ ખલેલ? અને બસ એ એક ક્ષણમાં પેલો યુવાન સાધુ બધું જ સમજી ગયો. પણ સવાલ એ છે કે એક સાધુ અને એની ચમચીની વાર્તાને આજની ઓફિસની પ્રોડક્ટિવિટી સાથે શું લેવા દેવા? આ બંને વચ્ચે શું કનેક્શન છે? ચાલો હવે એ સમજીએ. આ વાર્તા ખાલી એક વાર્તા નથી. એની અંદર છુપાયેલા છે ફોકસ, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાના 5 ખૂબ જ મહત્વના પાઠ. અને આ એ જ પાઠ હતા જે અમનને શીખવા મળ્યા. તો ચાલો એક પછી એક જોઈએ. પહેલો અને સૌથી મોટો પાઠ, ફોકસ કોઈ ટેલેન્ટ નથી, એ એક સ્કિલ છે, એક મસલ જેવી. જેટલી કસરત કરાવો એટલી મજબૂત બને. બીજું, ખલેલ બહાર નથી હોતી, ખલેલ આપણા મનની અંદર હોય છે. ત્રીજું, કામ કેટલી ઝડપથી કરો છો એના કરતાં કેટલી ઊંડાઈથી કરો છો એનાથી પરિણામ મળે છે. ચોથું, આપણી ઈચ્છાશક્તિ બહુ ભરોસાપાત્ર નથી, એના કરતાં એક સારી રૂટીન કે આદત વધુ કામ લાગે છે. અને પાંચમું, જે કદાચ સૌથી અઘરું છે, કંટાળાથી ભાગો નહીં. ઊંડા ફોકસ માટે કંટાળો જરૂરી છે. આ બીજા પાર્ટ પર થોડું વધારે ધ્યાન આપીએ. આપણે શું કહીએ? મારા કોવર્કર્સ મને ડિસ્ટર્બ કરે છે. પણ સાચી માનસિકતા શું છે? મારું ધ્યાન મારા કોવર્કર્સ તરફ જઈ રહ્યું છે. જુઓ, ફેરફાર કેટલો નાનો છે પણ કેટલો મોટો છે. સમસ્યા વાતાવરણ નથી, સમસ્યા એ વાતાવરણ પ્રત્યે આપણી પ્રતિક્રિયા છે. જે દિવસે એમને આ વાત સમજાઈ, એણે બીજાને દોષ આપવાનું બંધ કરી દીધું અને પોતાના ધ્યાનને કાબૂમાં કરવાનું શરૂ કર્યું. અસલી શક્તિ આ જ છે. તો આ બધા પાઠને જીવનમાં કેવી રીતે ઉતારવા? ખૂબ સરળ. પહેલી વાત, રોજ થોડો સમય ફોકસ કરવાની પ્રેક્ટિસ કરો, જાણી જોઈને. બીજું, ઊંડાણ પર ધ્યાન આપો, સ્પીડ પર નહીં. ત્રીજું, કામ કરવા માટે એક રૂટીન બનાવો.
અને ચોથું, જ્યારે પણ કંટાળો આવે ત્યારે તરત ફોન ઉપાડવાને બદલે બસ એ કંટાળા સાથે થોડીવાર બેસતા શીખો. ઠીક છે, આ બધી વાતો તો સારી છે, પણ શું અમનના જીવનમાં કોઈ ફેર પડ્યો? શું એ ખરેખર બદલાયો? ચાલો ફરી એકવાર અમનની વાર્તા પર પાછા જઈએ અને જોઈએ કે શું થયું. અને ના, આ કોઈ એક રાતનો ચમત્કાર નહોતો. પહેલા મહિનામાં તો અમને પોતાની નવી આદતો બનાવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. 3 મહિના વીત્યા ત્યાં સુધીમાં એણે ઓફિસની નકામી વાતો પર ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું. ફોનનો ઉપયોગ પણ ઓછો કરી દીધો. અને જોતજોતામાં 6 મહિનામાં એનું ફોકસ એટલું જોરદાર થઈ ગયું કે એની પરફોર્મન્સ આખી ટીમમાં સૌથી બેસ્ટ હતી. અને પરિણામ? એ જાણીને કદાચ નવાઈ લાગશે. અમને પ્રમોશન મળ્યું. એ ટીમ મેનેજર બની ગયો. અને આ બધું ક્યાં થયું ખબર છે? એ જ ઓફિસમાં, એ જ લોકો સાથે, અને એ જ સમસ્યાઓ વચ્ચે, જે નોકરીએ છોડવા તૈયાર હતો. કારણ કે સમસ્યાઓ નહોતી બદલાયો તો અમન. એણે બહારની દુનિયાને બદલવાની કોશિશ છોડી દીધી અને પોતાની અંદરની દુનિયાને બદલી નાખી. અમનની આ વાર્તા એક બહુ મોટી વાત શીખવે છે. આપણી આસપાસની દુનિયા કેવી છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણું ધ્યાન ક્યાં છે. તો આ આખી વાતના અંતે એક સવાલ વિચારવા જેવો છે કે કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ક્યાં હોય છે અને એ ધ્યાન એમના જીવનને કેવો આકાર આપી રહ્યું છે.